ડિજિટલ ગુજરાતના ધજિયા ઉડાડતી વડિયાની સિટી સર્વે ઓફિસની સુવિધાઓનો વિડિયો સોશિયલ મીડિયામાં થયો છે વાયરલ। જાગૃત નાગરિક જુનેદ ડોડિયા દ્વારા ફેસબુક લાઈવ કરી બતાવાઈ હતી ઓફિસની સ્થિતિ। મોનિટર છે પણ સીપીયુ નથી એટલે ઓનલાઈન કામ થતું નથી, પ્રિન્ટ નીકળતી નથી, ઝેરોક્ષ મશીન ખરાબ, કોઈને ઝેરોક્ષ મળતી નથી। સરકારી કચેરીના યંત્રો બન્યા છે શોભાના ગાંઠિયા સમાન। ફરજ પરના અધિકારી ડોક્યુમેન્ટ અમરેલી લઈ જઈ ત્યાંથી કામગીરી કરવા મજબૂર બને છે। ડિજિટલ ગુજરાતમાં 1 મિનિટમાં જે કામગીરી શક્ય છે તે વડિયા સિટી સર્વે ઓફિસમાં કમ્પ્યુટરના અભાવે 15 દિવસે મળે છે કાગળ। આદાબ પ્રણામ, હું જુનેદ ડોડિયા આજરોજ વડિયા મામલતદાર કચેરી ખાતે સિટી સર્વેની ઓફિસમાં કામ અર્થે આવેલ। ત્યાં અધિકારી આવેલ છે પણ હાલ કોમ્પ્યુટર નથી ચાલતું, નથી ઝેરોક્ષ ચાલતું। તો તમે વિચાર કરો કે લોકો આવે છે, આનું કામ કેમ ઓનલાઈન થાય? આ સરકારમાં નથી કોઈ સાધનો હાલતા, એમનામ ધૂળ ખાય છે। લાખો રૂપિયાના સાધન નથી, ખુરશીએ બેસવા જેવી આવી પરિસ્થિતિ છે સિટી સર્વેની ઓફિસમાં। હું તમને બતાવું, વડિયા સિટી સર્વેની ઓફિસ, આ ખુરશી પડ્યું જ નીકળી ગયું। આ ઝેરોક્ષ મશીન છે, કેદુનું ધૂળ ખાતું છે। આ કોમ્પ્યુટર છે, હાલત છે, આવી હાલત છે સિટી સર્વિસ વડિયાની ઓફિસમાં। આમાં કેવી રીતે આ લોકો ધક્કા થઈને આમાં કામ કેમ થાય વિચારો। હવે આપણે અધિકારીને પૂછી શું છે અહીંયા તકલીફ। હું મેન્ટેનન્સ સર્વે વડિયા કુકાવા, અહીંયા માણસો અરજદાર નકલો માટે આવ્યા કરે છે, પણ અહીંયા કોમ્પ્યુટર કે ઝેરોક્ષ મશીનની કશી સુવિધા ન હોવાથી એ લોકોને અઠવાડિયાની વાટ જોવી પડશે। મારો વારો વડિયામાં મંગળવારના હોય છે ને ઉપરથી અમે કામ ઓનલાઈન થવાથી અમને અહીંયાથી બધું લઈ જઈને અમરેલી કરવું પડે છે ને અમરેલી ટાઈમ હોતો નથી અને વધારાનો હવાલો વધારે છે અમને। તો અમારી એ જ વિનંતી છે કે અમે કોમ્પ્યુટરની સુવિધા કે અમે તાત્કાલ માણસોના કામ કરી શકીએ અને ઝેરોક્ષ તાત્કાલ એ લોકોને આપી શકીએ। અને આમાં ઝેરોક્ષની નકલો આપવાની 7 દિવસમાં અમને આપવાનું હોય છે ને અમે એમને 7 દિવસમાં જ અમે અહીંયા આવીએ તો અમે કામ કેમ કરી શકીએ માણસોના? તો અમે એ જ વિનંતી છે, અમને એક ઝેરોક્ષ મશીન ને કોમ્પ્યુટરની સુવિધા કરી આપો।